લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલીના વિઠ્ઠવઝાડમાં વાડીએ 6 વર્ષની માસૂમ બાળકી પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો છે. અમરેલીના વિઠ્ઠવઝાડથી ગાવડકા રોડ ઉપર આવેલી મુળુભાઈ વાડાની વાડીમાં ઘટના બની છે. મધ્યપ્રદેશથી આવેલા શ્રમિક પરિવારના સભ્યો કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા, જ્યાં માતા પિતા સાથે ખેતરમાં હાજર પૂર્વી પર અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા હિંસક પ્રાણીએ હુમલો કર્યો. બાળકીના આક્રંદને પગલે આસપાસના લોકો દોડી આવતા વન્ય પ્રાણી નાસી છૂટ્યું. ઘટનાની જાણ થતાં જ પીઠ્ઠવઝાડના ગામના સરપંચ ભાવેશભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી ગયા. તાત્કાલિક બાળકીને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. તપાસ દરમિયાન બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી પંથકમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો ખેતરોમાં વસવાટ કરે છે. ઘટનાને પગલે ખેત મજૂરોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિકો માંગ કરી છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક વિસ્તારમાં પાંજરાઓ ગોઠવવામાં આવે અને આવા હિંસક પ્રાણીઓને જબ્બે કરી જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે. સમગ્ર ઘટનાની જાણ કરતા અમરેલી વન વિભાગ ઘટના સ્થળે પહોંચી હિંસક પ્રાણીને કયું છે તે જાણવા તેમજ તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા.